ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંત. પત્નીના પ્રેમીની હત્યા કરી લાશ ઉકાળામાં સંતાડી. છોટાઉદેપુર જિલ્લાના જોધ પોલીસ સર્કલના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો હૃદય કંપાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે. પત્ની સાથેના ગેરકાયદેસર સંબંધને લઈને પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી લાશને ઉકાળામાં સંતાડી દીધી હતી. માહિતી મુજબ ડોલરિયા ગામના ડેરી ફળિયામાં રહેતા સુખરામભાઈની પત્ની શુક્લીબેનના નવા ગામના કિશન રાઠવા સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતા. આ બાબત અંગે વારંવાર ઝઘડા થતા રહેતા. ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાના સમયે કિશન રાઠવા પ્રેમિકાને મળવા ડોલરિયા આવ્યો હતો. એ સમયે આરોપી શુક્લાભાઈએ પત્ની સાથે પ્રેમીને જોઈ જતા ગુસ્સે ભરાઈ ગયો હતો. ગુસ્સાની અસર હેઠળ સુખરામે ત્રિસર હથિયાર વડે કિશનના માથામાં અને ગળા પર ઘા માર્યા હતા. કિશન જીવિત રહેતા આરોપીએ કુલ્હાડી લાવી વધુ હુમલો કરી કિશનની હત્યા કરી નાખી હતી. બાદમાં આરોપીએ લાશને ચાદરથી ગળામાં બાંધી આશરે 100 મીટર દૂર ખેંચી જઈ ઘરના પાછળ આવેલા ડાંગરના ખેતરમાં ઉકરડામાં 1 ફૂટ ઊંડા ખાડામાં સંતાડી દીધી હતી. પછીના દિવસે કિશનની બાઈક, ચપ્પલ અને એટીએમ કાર્ડ ડોલરિયા ગામ પાસે મળ્યા હતા. પરિવારના સભ્યો નવા ગામથી આવી તપાસ કરતા ખેતરમાં લોહીના ખબુચિયા અને ઘસડાટના નિશાન દેખાયા હતા. નિશાનના આધારે જોતા તેઓ આરોપીની ઘરની પાછળ પહોંચ્યા હતા. જ્યારે ઉકરડામાં ચાદર દેખાઈ, ચાદર પરથી ઘાસ હટાવતા લાશનો હાથ દેખાતા તરત જ જોધ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સરકારી પદ સમક્ષ લાશ બહાર કાઢી ત્યારે મુદ્દે કિશન રાઠવાનો હોવાનું સામે આવ્યું હતું. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ છે. પોલીસે આરોપી સુખરામ ઝડપી પાડી પૂછપરછ કરતા પત્ની સાથેના આળા સંબંધને લઈને કિશનની હત્યા કર્યાની કબૂલાત આપી છે. સાંભળો અરુણ પરમાર, પીઆઈ જોધ પોલીસ સ્ટેશન શું કહે છે. ગઈકાલ તારીખ 23/10/2025 ના રોજ કંટ્રોલમાંથી વર્ધી આવેલ કે ડોલરિયા ગામે દૂધની ડેરી પાછળ ઉકરડામાં 1 લાશ સંતાડેલી છે તેવી બાતમી તેઓ ટેલિફોન વર્ધી આવતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી જગ્યા પર જોયેલ તો ઉકરડામાં 1 લાશ, એક જમણો હાથ કે એક હાથ બહાર હતો. તો તાત્કાલિક ત્યાંથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સરકારી પંચોની વ્યવસ્થા કરી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી. લાશ બહાર કાઢતા જોતા કિશનભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામની લાશ ઓળખ થઈ. ત્યારબાદ એના પર જોતા એના મોઢા ઉપર, માથા ઉપર, માથાના વચ્ચેના ભાગે, પાછળના ભાગે, પછી ગળાના ભાગે બધી જગ્યાએ તીક્ષ્ણ હથિયાર દ્વારા એના પર ઘા કરવામાં આવેલા અને એને જાનથી મારી નાખેલ. તો એ આધારે એના ભાઈની ફરિયાદી છે ખાપરભાઈ બચલાભાઈ રાઠવા, એના ભાઈ થાય છે, એની ફરિયાદ લેવામાં આવી. એને આરોપી તરીકે સુખરામભાઈ ઉર્ફે ઝુકલાભાઈ રાઠવા જે ડોલરિયા ગામના છે, જેના ઘરની બાજુમાં ઉકરડો છે, એ જ આરોપી તરીકે છે. અને એમને રાત્રિના 2 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે કોઈ પણ સમયે જ્યારે શુક્લાભાઈની પત્ની અને જે આ મરણ જનાર છે કિશનભાઈ, એ બંને મળવા માટે ભેગા થયા અને ત્યારબાદ એના પતિ જોઈ જતા એના પતિએ એને તીક્ષ્ણ હથિયાર દ્વારા મારેલ. પહેલાં દંડા વડે મારેલ, ત્યારબાદ ના મરતા ફરી એ ઘરમાંથી બીજું હથિયાર લાવી, કુહાડી જેવું હથિયાર લાવી અને ફરી એને વારંવાર ઉપરા છાપરી ઘા કરી મારી નાખેલ. અને માર્યા બાદ આ પુરાવાનો નાશ કરવા માટે, આ લાશને સંતાડી દેવા માટે ગળામાં બ્લેન્કેટ વીંટાળી અને એને ઘસેડી અને એના ઘરની પાછળથી ઉકરડામાં લઈ જઈ અને દાટી દઈ એવી એમના ભાઈએ ફરિયાદ દાખલ કરી આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. મર્ડર મોટિવ? મર્ડર કરવાનું કારણ એવું છે કે જે આરોપી છે શુક્લાભાઈ, તેમની પત્ની છે, એમને અને આ મરણ જનાર કિશનભાઈ એમને પ્રેમ સંબંધ હોય અને એ પ્રેમ સંબંધ ના ગમતું હોય, આરોપીને ના ગમતું હોય, તેના કારણે એને મોત નિપજાવેલ છે. મર્ડર વેપન? દંડો અને કુહાડીથી તીક્ષ્ણ હથિયાર દ્વારા કબજે કરવાના બાકી છે. હાલ તપાસ ચાલુ છે. સાંભળો ખુમાણભાઈ રાઠવા, મૃતકના કાકા શું કહે છે. રાઠવા કુમારભાઈ કાલિયાભાઈ, ગામ નવા ગામ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. આ કિશન છે, મર્ડર થયેલો છે, એ અમારો ભત્રીજો થાય છે. હવે સવારમાં હું ખેતરમાં 7 વાગે પાણી વાળતો હતો, તે વખતે ફોન આવ્યો કે કિશનની બાઇક ડોલરિયા ગામમાં ડેરીની આસપાસ પડેલી છે
અને તે બાઇક પડેલી છે થોડે દૂર છે અને ત્યાં થોડેક દૂર એના ચંપલ અને લોહીના ખાબચિયા ભરેલા દેખાય છે. આવું અમને જાણવા મળતા અમે ત્યાં જઈને તપાસણી કરી તો ખરેખર ત્યાં બાઇક દૂર હતી અને ત્યાં લોહીનો ખાબચિયા ભરેલું હતું અને ત્યાં ચંપલ અને એનું એટીએમ પડેલું હતું. અને ત્યાંથી અમે દેખ્યું એટલે આવા ખરેખર કિશનની લાશ છે કે અમને અનુમાન નહીં આવ્યું, પણ અમે પછી એને તપાસણી કરી ખરેખર આ બાઇકની છે એટલે કિશન છે આ રીતનું અમે ત્યાં તપાસણી કરતા ત્યાંથી ઢસડીને લઈ ગયેલા હતા અને એ લઈ ગયેલા હતા ત્યાં લોહીના ટીપા પડતા ગયા હતા અને એ ઢસડેલા ચીલા પર અમે તપાસણી કરતા ગયા તો ત્યાંથી અમારે લગભગ 100 ફૂટ દૂર જે જુકલાભાઈ વેસ્તાભાઈ એનું ઘર છે એ ઘરની બાજુમાં 20 ફૂટ ઘરની બાજુમાં ત્યાં એક ઉકરડો હતો. એ ઉકરડામાં ત્યાં લાશ દાટેલી અમને જોવા મળી. ત્યાં એક ચાદર અમને દેખાઈ ગઈ અને એ ચાદરના આધારે અમારે શંકાભાઈ કે ખરેખર આ જગ્યા પર લાશ છે. આ રીતનું અમે કરતા 100 નંબર પર અમે ડાયલ ફોન કર્યો અને પછી પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં તપાસણી કરતા બધું એનું પંચનામું કરતા પછી લાશ એને બારી કાઢતા 1 ફૂટ ઊંડા ખાડામાં દટાયેલી લાશ બારી કાઢી અને ખરેખર કિશનની લાશ હતી અને નગ્ન હાલતમાં એ લાશ જોવા અમને મળેલી અને એના પર મોઢા પર અને એને ખૂબ ઈજાઓ હતી અમે દેખી દઈને પછી હવે એને ત્યાંથી કાઢીને પોસ્ટમોર્ટમ પર અમે ડોલરિયા એ આપણે જોજ મોકલાવેલી છે. અને અમારે તો એવી માગણી છે કે આ જે ઘટના બની એ ખૂબ દુઃખનીય ઘટના બની. આવી ઘટનાઓ કોઈ બનવી હોય નહીં જોવે, આવું કોઈ કૃત્ય કરવું હોય નહીં જોવે. હવે આ કિશનને કયા કારણથી એ જગ્યા પર એને બોલાયો કે પછી રસ્તામાં આવતેલાને એને પકડીને માર્યો કઈ રીતે એ પણ અમને કોઈ જાણવા મળ્યું નથી. પ્રેમ પ્રકરણ હવે એ અમને કોઈ જાણવા મળ્યું નથી એમ. એટલે અમારે તો એમ કેવું છે કે આ માણસને કડકમાં કડક સજા થાય અને બીજો માણસ પણ આવું કૃત્ય ખોટું કરતો ભૂલી જાય આવી સજા થાય એ જ અમારી માંગણી છે. બસ. શું નામ? મારું નામ રાઠવા કુમારભાઈ કાલિયાભાઈ. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર. હવે વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે.